હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ગણિત ન્યૂ અસાઇનમેન્ટ 2025 વાર્ષિક અસાઇનમેન્ટ છે એનો વિભાગ સી જે આપણો રનિંગ છે, ચાલુ છે, એનો આજે આપણે કરશું દાખલા નંબર 41. અત્યારે મને ઘણા બધા વિદ્યાર્થીઓ પર્સનલી પણ કોમેન્ટ્સ કરીને કહે છે તમે ગ્રુપમાં કોમેન્ટ્સ કરો અથવા વિડીયોની નીચે કોમેન્ટ્સ કરો તો વધારે સારો, તો એક સાથે બધેને હું આન્સર આપી શકું. અહીંયા કને તમે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ 9માનું ગણિત તમને અઘરું લાગે છે. તમને અઘરું લાગે કારણ શું છે કે તમારો પાયો કાચો છે. તમે જો એની ડરશો ગણિતથી ડરશો, ગણિત તમને ડરાવશે. આપણે ગણિતથી ડરવાનું નથી, આપણે ગણિત સાથે લડવાનું છે. એકવાર જો ગણિતની મેથડ તમને આવડી ગઈ તો 100% ગણિત તમારા માટે સહેલું થઈ જશે. ને એના માટે તમારે નિત્યસમ, અવયવો, પાડા, ગુણાકાર, ભાગાકાર આ બધા તમને કડોકડ આવડવા જોઈએ. તો આજે આપણે કરશું દાખલા નંબર 41 ને આ જે છે એ ભૂમિતિને લગતા છે. ને ભૂમિતિ ઘણાને તો બહુ જ બીક લાગે છે, ભૂત જ લાગે છે. ભૂમિતિ એટલે જાણે ભૂત. તો ભૂમિતિની અંદર એ પાયાઓ છે. મેં આના પહેલાના વિડીયોમાં ભૂમિતિના પાયાઓ આખો ભૂમિતિનો પાયો સમજાવેલો છે. જોજો જૂના વિડીયોમાં અથવા આ વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ હું એ નાખી દઈશ કે ભૂમિતિનો પાયો સમજો, એના નિયમો સમજો તો કોઈ ચેપ્ટર એવો નથી કે જે તમને ના આવડે. તો આજે આપણે એકવાર દાખલા નંબર 41 શરૂ કરીએ ને જેનો ભૂમિતિનો પાયો કાચો હોય તો એ એન્ડ સ્ક્રીન ઉપર જોઈ અને ભૂમિતિનો પાયો પાકો કરી લેજો. હવે સમાંતર બાજુની સામસામેની બાજુઓ સમાન હોય છે સાબિત કરો. થોડું ઘણી અત્યારે પણ હું તમને માહિતી આપી દઈશ કે સમાંતર બાજુ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આડો લંબચોરસ કહેવાય. અને એની સામસામેની બાજુઓ સરખી હોય, એના સામસામેના જે ખૂણા હોય એ પણ સરખા હોય અને વિકર્ણ છે એ 90 ડિગ્રીએ દુભાગે છે. આ 3 નિયમ એના છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આડો લંબચોરસ હોય, એના વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલે કે વિકર્ણ જ્યાંથી છેદાય છે એમાંથી બે સરખા ટુકડા થાય છે અને દુભાગે છે તે 90 ડિગ્રીનો ખૂણો બને છે. પણ એનો એક વિકર્ણ નાનો હશે અને એક વિકર્ણ કેવો હશે? મોટો હશે. અને સામસામેની બાજુઓ કેવી હશે? સરખી હશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ થઈ ગયો. હવે આપણે એમ થાય કે આ નિયમો કાઢ્યા કોણે? નિયમો આવ્યા ક્યાંથી? તો એ આપણને શીખવાડે છે પ્રમેય અને રાઇડર. અહીંયા એવો જાય એક રાઇડર લ્યો કે પ્રમેય સમજો. સમાંતર બાજુની સામસામેની બાજુ સમાન છે. મેં તમને હમણાં જ જે નિયમ કીધું કે ભાઈ સમાંતર બાજુની સામસામેની બાજુ સરખી હોય છે. બેન તમે કીધું ને અમે માની લઈએ? ન મનાય ને. સાબિત કરીને દેખાડો કે સમાંતર બાજુની સામસામેની બાજુ સમાન છે. તો આવો જ એક આ રાઇડર છે કે સમાંતર બાજુની સામસામેની બાજુઓ સમાન છે. તો જો અહીંયા મેં એક આડો લંબચોરસ દોર્યું જેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. એનું નામ પણ આપી દીધું A, B, C અને D. હવે પક્ષમાં જે મારા પાસે છે એ હું પક્ષમાં લખીશ. એટલે પક્ષમાં લખીશ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્યની અંદર તો મારે એની સામસામેની બાજુઓ સમાન કરવાની છે, એ સાબિત કરવું છે. તો લખીશ AB અને CD સરખા સાબિત કરવાના છે અને AD અને BC સરખા સાબિત કરવાના છે. આ સામસામેની બાજુ સમાન મારે સાબિત કરવી છે. હવે સાબિતીની શરૂઆત હું એના વિકર્ણથી કરીશ કે ચતુષ્કોણ ABCD માં આ AC અને BD છે એ એના વિકર્ણ છે અને બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે જો પરસ્પર O બિંદુમાં છેદે ને તો હમણાં જ મેં કીધું કે કેટલાનો ખૂણો બને? અહીંયા કને 90નો. અહીંયા પણ કેટલાનો ખૂણો બને? 90નો. અહીંયા પણ 90નો ખૂણો ને અહીંયા પણ 90નો ખૂણો બને. હવે પરસ્પર O બિંદુમાં છેદે છે અને દુભાગે પણ છે. એટલે જો કેવી રીતે દુભાગશે તો આપણે આને નામ O આપ્યો છે, બરોબર? આ O. તો આ AO અને OC બંને કેવા હોય? સરખા હોય. હવે આપણે જરાક આકૃતિ ક્લિયર થાય એના માટે હું હમણાં 90 ડિગ્રી છેકી નાખું છું કારણ કે હમણાં આપણે એનું કંઈ કામ તો છે નહીં. ને તમને રાઇડર કે પ્રમેય આ પરફેક્ટ સમજાય. અને રાઇડર પણ કહી શકો ને એને પ્રમેય પણ તમે કહી શકો છો, બરોબર? તો જો આપણે એ ખબર છે કે નિયમ અનુસાર સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણ દુભાગે એટલે બે સરખા ભાગ થાય. તો આ AC અને BD O બિંદુ આગળ છેદાય છે. તો આ A થી O નો માપ ને O થી C નો માપ કેવો હોય? સરખો હોય. એવી જ રીતે O થી B નો માપ અને O થી D નો માપ પણ કેવો હોય? સરખો હોય. હવે આપણે વિચારવાનું કે આટલી આપણા આગળ વસ્તુ સરખી છે કે આની સાથે આ સરખો છે. હવે આપણે સાબિત શું કરવાનું છે
કાં AB અને CD સરખા સાબિત કરવા છે, કાં AD અને BC સરખા સાબિત કરવા છે. તો પહેલા વિચારવાનું કે કયા બે ત્રિકોણ લઈએ ભાઈ, કયા બે ત્રિકોણથી સરખો થશે. જો હું ABO અને OBC લઉં તો આ બે બાજુ સરખી, આ સામાન્ય બાજુ. પણ ત્રીજો હજી 3 વસ્તુ ખપે ને CPCT માટે. CPCT એટલે કા બા બા બા, કા ખુ ખુ ખુ, કા બાખુ બા, કા ખુખુ બા, કા ક બા. તો આ કાંઈક તો થવું જોઈએ. તો જો બે બાજુઓ સરખી થઈ જાય છે, હજી એક ત્રીજો ખૂણો ખપે કે જે સરખો છે. બરોબર, થઈ શકે, આવી રીતે પણ થઈ શકે, પણ તે જરાક અઘરું પડી જશે. પછી આપણે એ કહી શકીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સમાંતર હોય તો આ ખૂણો અને આ ખૂણો આપણે લઈ શકીએ છીએ. તો એ બે ખૂણા એ સરખા છે. એટલે આ રાઈટર ઘણી રીતે સાબિત થાય, પણ આપણો નિયમ શું છે? બને એટલું શોર્ટકટ. તો મેં અહીંયા સામસામેના ત્રિકોણ લઈ લીધા. શું કામ ખબર છે? જો આ બાજુ સાથે આ બાજુ સરખી છે, આ બાજુ સાથે આ બાજુ સરખી છે. જો આ ચોકડી થઈ તો આ બે અભિકોણ થયા. અને આપણે કાલે જ જોયો તો કે અભિકોણના ખૂણા કેવા હોય? એકરૂપ હોય. તો જો બા ખુ બા થઈ ગયો. તો આપણે શોર્ટકટ કરીએ તો પેલા સાબિતીમાં ABCD માં AC અને BD વિકર્ણ પરસ્પર O બિંદુમાં દુભાગે છે. એટલે OA અને OC સરખા થાય, OB અને OD સરખા થાય. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં OA અને OC સરખા છે. જો આ ત્રિકોણ નંબર 1 આપણે પેલા યાદ ચેપ્ટર શીખી ગયા છે, 7મો ચેપ્ટર છે. આ ત્રિકોણ નંબર 1 લીટી વાળો, બરોબર. અને આ ત્રિકોણ નંબર બીજો ઝિગઝેગ વાળો લઈ ગયા, બરોબર. હવે આ બે ત્રિકોણની અંદર જોઈએ તો આ ત્રિકોણનો OA અને આ ત્રિકોણનું શું થશે? OA. આ બ્લુ કલર કરીએ આપણે એને. અને આ ત્રિકોણનો OC. ઈ બને કેવા થયા? સરખા થયા. બે ત્રિકોણની એક બાજુ સરખી થઈ, વિકર્ણ દુભાગે છે એનાથી બનતી બાજુ. પછી એવી જ રીતે આ ત્રિકોણનો OB તો આલા ત્રિકોણનો ઝિગઝેગ વાળાનો OD. જો લીટી વાળાનો OA ત્યારે ઝિગઝેગ વાળાનો OC. લીટી વાળાની OB બાજુ તો ઝિગઝેગ વાળાની OD બાજુ કેવી થઈ? સરખી થઈ. અને ખૂણો AOB અને ખૂણો COD પણ સરખા થાય, અભિકોણ થયા. એટલે કે જુઓ બા ખુ બા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. જો એ બે ત્રિકોણ એકરૂપ તો બાકી રહી ગયેલી બાજુ AB અને CD કેવા થાય? સરખા થાય. પછી માત્ર એટલું જ લખવાનું, તે પ્રમાણે AOD ત્રિકોણ અને ત્રિકોણ BOC આ ને આ ત્રિકોણ એ પણ બે એકરૂપ થાય. એટલે એની AD અને BC સરખા થઈ જાય. AD અને BC સરખા થઈ જાય. તો આપણો થઈ ગયો સાબિત આખે આખો. એટલે અહીંયા ફરીથી શોર્ટમાં સાબિતી સમજાવી દઉં તો આપણે લખવાનું કે AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે એટલે OA અને OC સરખા થાય, OB અને OD સરખા થાય. પછી ત્રિકોણ AOB અને ત્રિકોણ COD આપણો મિકી માઉસની ગર્લફ્રેન્ડ છે ને મિની, આ મિની બેનનો ફૂમકો છે માથાનો, બરાબર. એ ફૂમકાને પસંદ કરવાનો એટલે એ ફૂમકામાં બે ત્રિકોણ બને છે AOB અને COD. તો AOB અને COD ની અંદર AO બરાબર OC છે અને OB બરાબર OD છે. ખૂણો AOB અને ખૂણો COD અભિકોણની જોડ થઈ એટલે બા ખુ બા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ, માટે AB અને CD એકરૂપ. તે જ રીતે AOD અને BOC માં AD અને BC એકરૂપ. પછી જોઈએ દાખલા નંબર 42 વર્તુળનો છે આ. અને એની અંદર આપણને આકૃતિ આપી દીધી છે. કીધું છે કે ખૂણો PQR 100 આપેલો છે અને આપણે OPR એટલે કે આપણે આ ખૂણો શોધવાનો છે. આ OP અને આ ખૂણો આપણે શોધવાનો છે. તો આપણે લઘુચાપના નિયમનો ઉપયોગ કરશું કે લઘુચાપ PR થી બનતા ખૂણા. તો જો આ લઘુચાપ PR, આ આપણો છે લઘુચાપ PR. લઘુચાપ PR એ અહીંયા કેન્દ્ર આગળ, કેન્દ્ર O છે તો કેન્દ્ર આગળ અહીંયા ખૂણો બનાવ્યો છે. જો આ કેન્દ્ર આગળ બનતો ખૂણો તો એ આ ખૂણો કહેવાય. અને ઈ જ લઘુચાપે કેન્દ્ર સિવાય બનાવેલો ખૂણો એટલે આ થયો કહેવાય, બરોબર. હવે નિયમ શું છે? તો પેલા નિયમ સમજો કે લઘુચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય ઈ જ ચાપે કેન્દ્ર સિવાય ખૂણો બનાવ્યો હોય કાંઈ તો એ કેન્દ્ર કરતા કેવો હોય? અડધો હોય. તો હવે અહીંયા ધ્યાનથી જોશો તો આ લઘુચાપ થયો PR અને આ PR લઘુચાપે આ કેન્દ્ર O તો કેન્દ્ર O આગળ ખૂણો બનાવ્યો હોય છે, બરોબર.
અને ઈ જ લઘુચાપ દ્વારા કેન્દ્ર સિવાય ખૂણો બન્યો છે. તો આ 100 હોય તો કેન્દ્રવાળો એનાથી ડબલ 200 હોય. એટલે આપણે અહીંયા લખવાનું કે લઘુચાપ PR થી બનતા ખૂણા POR. ધ્યાન રાખજો, આ નીચેનો ખૂણો POR કહું છું, આ ઉપરનો નથી કહેતી. POR તો ઈ PQR ના કેવા હોય? ડબલ હોય, કારણ કે કેન્દ્ર આગળ જો ચાપ ઈ જ હોવો જોઈએ. આ એક જ ચાપ PR. PR એ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, ઈ જ PR દ્વારા, જો ઈ PR ચાપના છેડા દ્વારા જ બને છે. જો આ આખો આપણો PR ચાપ થયો કહેવાય, અને PR ચાપ દ્વારા જ અહીંયા કને ખૂણો Q બન્યો વર્તુળ ઉપર. તો લઘુચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય ઈ જ લઘુચાપ દ્વારા કેન્દ્ર સિવાય જે ખૂણો બન્યો હોય એનાથી ડબલ હોય. એટલે આ 100 તો આ કેટલા હોય? 200 હોય. આપણે લખવાનું કેવી રીતે? તો ખૂણો POR બરાબર ડબલ ખૂણો PQR. PQR ના ડબલ કરો તો આ મળે. તો 2 અને PQR 100 આપી દીધા છે, એટલે 2 ગુણ્યા 100 200. હવે આપણે તો આ ખૂણો શોધીએ. આ ખૂણો શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો આ ખૂણાનું નામ શું છે? હવે આપણે એ વિચારીએ. તો જો આ આપણે POR કીધો તો 200, તો આ પણ શું છે? POR, પણ અહીંયાનાથી વિપરીત છે એટલે લખવાનો શબ્દ વિપરીત POR. અને વિપરીત POR કેવી રીતે શોધાય? તો જે માપ આપ્યો હોય એને 360 માંથી બાદ કરી નાખવાનો. 360 માંથી 200 બાદ કરો તો આ વિપરીત કેટલો થયો? 160 થયો. તો જો આ 200 અને આ 160, એટલે આખો રાઉન્ડ 360 નો થવો જોઈએ. આ ખૂણો 200 હતો તો એનો વિપરીત કેટલો થાય? 160. વિપરીત શોધવા માટે આપણે 360 માંથી બાદ કરવાના. હવે વાત કરીએ આ OP અને OR ની. તો એક જ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. આ OP અને આ OR એક જ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યા છે તો એ બંને ત્રિજ્યાઓ કેવી હોય? સરખી. અને આપણો ત્રિકોણનો જે નિયમ છે એમાં એકરૂપ બાજુઓના સામેના ખૂણા કેવા હોય? એકરૂપ. જો એક એક નિયમ હું બોલતી આવું છું. તો આ બે એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે સરખી હોય. અને અહીંયા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણની વાતમાં બે બાજુઓ એકરૂપ હોય તો એના સામેના ખૂણા પણ એકરૂપ હોય. એટલે કે આ બાજુનો સામેનો ખૂણો આ ને આ બાજુનો સામેનો ખૂણો આ, તો આ બે ખૂણા એકરૂપ હોય. તો હવે ત્રિકોણ POR ની વાત કરીએ તો પેલા લખીએ કે OP અને OR એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે એ બે સરખી છે. જો આ બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા એટલે OP નો સામેનો ખૂણો R ને OR નો સામેનો ખૂણો P બંને પણ કેવા હોય? સરખા. હવે ત્રિકોણ POR માં ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો R બરાબર 180. P વત્તા ખૂણો O વત્તા ખૂણો R. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. P નો માપ નથી ખબર, O નો માપ ખબર છે 160, R નો માપ નથી ખબર, બરાબર 180. પ્લસ 160 બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ 160. 180 માંથી 160 જાય તો 20. હવે આપણે ખબર છે કે P અને R તો કેવા છે? સરખા છે. તો P વત્તા R 20 હોય તો P અને R સરખા એટલે 20 ના અડધા કેટલા થઈ જાય? 10 10. એટલે કે આપણને જે માપ શોધવાનો હતો OPR, તો એ OPR કેટલો આવ્યો? આપણો 10 આવ્યો. તો આવી રીતે રૂલ્સ ખબર હોય તો તમે આસાનીથી કોઈ પણ દાખલો, રાઇડર કે પ્રમેય કરી શકો છો. હવે જોઈએ આપણે નેક્સ્ટ 43 નો દાખલો. ત્યાર પછી જોઈએ દાખલો 43. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓ 3:5:7 છે. પરિમિતિ 300 મીટર છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળની વાત આવી, ત્રણેય બાજુઓના માપ આપેલા છે, પરિમિતિ આપેલી છે. એટલે 10મો ચેપ્ટર છે હેરોન વાળો. તો સૌથી પહેલા તો ત્રણેય બાજુઓના માપ 3:5:7. જ્યારે પણ જેમમાં માપ આપ્યા હોય ને ત્યારે પાછળ આપણે x લગાડી નાખવાનો. એટલે કે ધારો કે AB નો માપ, એટલે કે પેલી બાજુનું નામ AB હોય તો AB નો માપ કેટલો આવશે? 3x. BC નો માપ કેટલો આવશે? 5x. ને AC નો માપ કેટલો આવશે? 7x. ત્રણેય બાજુઓ 3:5:7. તો આ 3, 5 ને 7 પણ જ્યારે પણ જેમમાં આપે ત્યારે પાછળ x લગાડવાના. હવે આપણને પરિમિતિ તો 300 આપી દીધી છે તો પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુનો સરવાળો. તો પરિમિતિ 300 આપી છે. પેલી બાજુનો માપ 3x, બીજી બાજુનો માપ 5x ને ત્રીજી બાજુનો માપ 7x. ત્રણેયનો સરવાળો કરો તો 3x વત્તા 5x વત્તા 7x એટલે 15x. 15 સાથે x ગુણાકારમાં છે, 15 બરાબરની ઓસાઈડ જાય તો ભાગાકારમાં. 15 દુ 30 એટલે x બરાબર કેટલા આવ્યા? 20 આવ્યા. અહીંયા આપણને હજી x નો માપ મળ્યો છે. એ x ના માપથી આપણે ત્રણેય બાજુના માપ શોધશું. તો AB એટલે 3x. 3 ના 3, x ની જગ્યાએ મૂકી દેવાનો 20. અહીંયા 5 ના 5 BC એટલે ને x ની જગ્યાએ મૂકવાનો 20.
એસીનો માપ 7x, તો 7 ના 7 ને x ની જગ્યાએ મૂકવાનો 20, તો 20 તેરી 60, 20 50 100 ને 20 સત્તા 140. એટલે અહીંયા જ્યાં x છે એમાં કને આપણે 20 મૂકી દેવાના, તો એ 3, 5 ને 7 સાથે ગુણાકારમાં હોય. તો આપણે ત્રણેય બાજુના માપ મળી ગયા, AB, BC અને AC ના 60, 100 અને 140. તો યાદ રાખવાનું કે જ્યારે પણ આવી રીતે પ્રમાણમાં જેમમાં માપ આપે ત્યારે તમારે એની પાછળ x લગાડવાનો અને પછી પરિમિતિનો સૂત્ર લગાડવાનો. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, ત્રણેયનો સરવાળો કરો 15x, 15 આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે x 20 મળશે. જ્યાં x છે ત્યાં તમારે 20 ની કિંમત મૂકી દેવાની, તો તમને AB, BC અને AC ના માપ મળી જશે. પછી આપણે અહીંયા કને ક્ષેત્રફળ શોધવો છે, તો અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે શું હોય? s. તો એ s તો શોધવાનો જ હોય. આનો પણ આખો વિડીયો મેં બનાવેલો છે હેરોનના ચેપ્ટરનો, તો એ ચેપ્ટરની જો મુલાકાત ન લીધી હોય તો 100% એ વિડીયોની મુલાકાત લઈ લેજો. તો s એટલે અર્ધ પરિમિતિ બરાબર 300 ભાગ્યા 2. 300 ભાગ્યા 2 એટલે 150. અર્ધ પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એટલે 60 + 100 + 140. તો આપણે આગળ તો તૈયાર જ હતો, ત્રણેય બાજુનો સરવાળો 300 એટલે ડાયરેક્ટ લખ્યા 150. હવે ક્ષેત્રફળનો આ સૂત્ર s - a, s - b, s - c. હેરોનથી જ્યારે પણ ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનો. s એટલે 150, વરી s એટલે 150, a એટલે કેટલા આવ્યા? તો a એટલે પેલી બાજુનું માપ 60, s એટલે 150, b એટલે બીજી બાજુનો માપ 100, s એટલે 150 ને c એટલે ત્રીજી બાજુનો માપ 140. 150, 150 માંથી 60 જાય તો 90, 150 માંથી 100 જાય તો 50 ને 150 માંથી 140 જાય તો 10. 150 ના ભાગ પાડો, ભાગલા પાડો ને ગણિતમાં રાજ કરો. તો 150 ના જુઓ મેં અહીંયા ભાગ પાડ્યા છે. 3 × 5 = 15, 15 દાન 150, 3 તેરી 9, 9 દાન 90. હવે મેં ભાગ પાડ્યા એ જ ભાગ તમારે પાડવા એવું જરૂરી નથી, તમે કોઈ પણ ભાગ પાડી શકો. જ્યાં સુધી ભાગ પડતા આવે ત્યાં સુધી ભાગ પાડ્યા કરવાનું. પછી 55, 25 દુ 50 ને 5 દુ 10. જેમ કે મેં અહીંયા 3 × 15 દાન 150 કર્યા છે, તો ઘણા વિદ્યાર્થી એમ કરશે 3 × 15 × 2 × 5, તો એ 2 × 5 એટલે 10, 5 ને 3. તો એવી રીતે નાનામાં નાના ભાગે પાડી શકો છો. તો ઘણા વિદ્યાર્થી 15 દાન 15 × 10 કરશે, બરોબર. 15 દાન 90 ને 15 છક કેટલા થાય? 90 થાય ને. 15 છક 90 એ રીતે ભાગ કરશે તો પણ સાચો છે. બસ આપણે શું કરવાનું છે? ભાગલા પાડવાના છે. જે સરખા આંકડા નીકળે એને પરણાવીને ઘરથી બહાર કાઢી નાખવાના છે. આ આપણો ઘર છે, બરોબર, છાપરા વાળો. તો જુઓ અહીંયા 3 × 15 દાન 150, 3 તેરી 9 દાન 90, 55, 25 દુ 50 ને 5 દુ 10. હાલો હવે જોડી ગોતી. જો આ 3 ની જોડી થઈ ગઈ, કાઢી નાખી બારે. આ 5 ની જોડી થઈ ગઈ, કાઢી નાખી બારે. આ 10 ની જોડી થઈ ગઈ, એક આયરો ને એક આયરો, તો એને કાઢી નાખી બારે. હવે અહીંયા કને 5 છે તો એક 5 અહીંયા છુપાયેલો છે, કાઢી નાખો બારે. પછી આ 2 સાથે આ 2 જોડી થાય એને એકવાર કરીને બારે કાઢવાનો. જેમ કે 3 ની જોડી તો લખી એક વખત, 10 ની જોડી તો લખી એક વખત, 5 ની જોડી તો લખી એક વખત. હવે જો બધું બારે નીકળી ગયું પણ આ 3 બિચારો કુંવારો રહી ગયો, એને જોડીદાર મળ્યો નહીં, તો ઈવાંડાભાઈને રાખી દો ઘરમાં જ, એટલે કે વર્ગમૂળ 3 અંદરના અંદર જ રહેશે. 3 × 5 = 15, 15 દાન 150, 150 ને 5 દુ 10 એટલે 1500, વર્ગમૂળ 3 મીટરનો વર્ગ. આ થયો આપણો ક્ષેત્રફળ. હજી એક આવો 44માં દાખલામાં ક્ષેત્રફળનો દાખલો છે, તો એ જોઈએ આપણે. ત્યાર પછી કઈ છે કે એક ફ્લાયઓવર. તો જો આપણે આ ફ્લાયઓવર, બરોબર, આપણે ફ્લાયઓવરથી તો આમ કઈ મતલબ નથી, અને ફ્લાયઓવરની નીચે એક ત્રિકોણાકાર દિવાલ છે. બસ આપણે એ ત્રિકોણાકાર દિવાલથી મતલબ હોય. અને એનો માપ આપ્યો છે 122 મીટર, 120 મીટર અને 22 મીટર. એટલે દિવાલની ત્રણેય બાજુનો માપ આપણને આપી દીધું છે. અને કહે છે કે આ દિવાલ છે પ્રતિ વર્ષ 5000 રૂપિયા કમાઈને દે છે 1 મીટરના. એટલે કે આ દિવાલ જે જાહેરાત માટે વાપરે છે, તો દિવાલ જાહેરાત માટે વાપરવા માટે 1 મીટર વર્ગ દિવાલ જો વાપરવી હોય તો 1 વર્ષના તમારે 5000 રૂપિયા દેવાના. તો હવે એક આપણા બેન છે હેતવીબેન, એણે દિવાલ ભાડે રાખી છે અને 3 મહિના દિવાલ યુઝ કરે છે, આખી દિવાલ યુઝ કરે છે, 1 મીટર નહીં. તો પછી એને કેટલા રૂપિયા દેવા પડશે?
તો સૌથી પહેલાં તો એ આખી દિવાલ ભાડે રાખે છે, તો આખી દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તો આખી દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલાં આપણે અર્ધ પરિમિતિ શોધવી પડે. અર્ધ પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2, એટલે 122 મીટર, 120 મીટર ને 22 મીટર, ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. ત્રણેયનો સરવાળો આવશે 264. 264 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 132 મીટર. હવે ક્ષેત્રફળનું સૂત્ર વાપરીએ. S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S એટલે 132, S એટલે 132, A એટલે પેલી બાજુનો માપ 122, વળી S એટલે 132, બીજી બાજુનો માપ 22, S એટલે 132, ત્રીજી બાજુનો માપ 120. 132, 132 માંથી 122 જાય તો 10, 132 માંથી 22 જાય તો 110 ને 132 માંથી 120 જાય તો 12. હવે વળી ભાગલા પાડો જોઈએ. અમે ભાગલા પાડીને દેખાડ્યા છે. એક રકમના 132 છે તો 66 દુ 132, 33 દુ 66, 11 તેરી 33, 11 એક 11. તો 132 ના ભાગ કયા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11 એટલે ચારેયનો ગુણાકાર 132 થાય. આવી રીતે તમે ભાગ પાડી શકો છો. આવી રીતે ભાગ પાડી લો તો સિમ્પલ પડી જાય તમને દાખલો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11. 10 એમને એમ રહેવા દીધા. 110 તો 11 દાન 110 એટલે અહીંયા 10 10 ની જોડી નીકળી જાય. અને 12 ના ભાગ પાડ્યા. 2 ધૂ 4 તેરી 12. હવે બનાવીએ જોડી. જો આ પેલી જોડી નીકળી ગઈ 12, આ બીજી જોડી નીકળી ગઈ 12, આ ત્રીજી જોડી નીકળી ગઈ 12, આ ચોથી જોડી નીકળી ગઈ 12 અને આ પાંચમી જોડી 3 3 પણ નીકળી ગઈ 12. હવે ગુણાકાર કરે. 11 દુ 22, 22 દુ 44, 44 તેરી 132, દાન 1320 મીટર વર્ગ. એટલે આ આખી દિવાલ છે એ 1320 મીટર વર્ગની છે. હવે આપણા હેતવીબેન જો આખી દિવાલ ભાડે રાખે તો 1 મીટર વર્ગના 5000 રૂપિયા છે. તો 1320 મીટરની આ દિવાલ છે તો 1320 મીટર વર્ગના કેટલા? 1 મીટર વર્ગના 5000 રૂપિયા. આખી દિવાલ 1320 મીટર વર્ગ છે ને આપણે આખી દિવાલ ભાડે રાખવી હોય તો જો 1 મીટર વર્ગના આપણે 5000 રૂપિયા દઈએ તો 1320 મીટર વર્ગના આપણે કેટલા રૂપિયા દેવા પડે? તો 1320 મીટર ગુણ્યા 5000 છેદમાં 1. તો એ તો લખવાની જરૂર નથી. બંનેનો સાચો ગુણાકાર કરો તો કેટલા આવશે? 66 લાખ રૂપિયા દેવા પડે. હેતવીબેન કે ચૌડા બધા નથી ભાઈ મારા કને. એટલે હેતવીબેન શું કરે છે કે આ દિવાલ આખી ભાડે રાખે છે પણ 12 મહિનાને બદલે 3 મહિના માટે રાખે છે. આ જે ભાવ આવ્યા એ 12 મહિનાના આવ્યા કે 1 મીટર વર્ગ 12 મહિનાના 5000 રૂપિયા. એટલે તમે 1 મીટર વર્ગ દિવાલ વાપરો તો 12 મહિનાનો 5000 રૂપિયા ભાડો દેવાનો. તો હેતવીબેન 1320 મીટર ભાડે રાખે તો 66 લાખ રૂપિયા 12 મહિનાના એને દેવા પડે. હવે હેતવીબેન કહે છે હું 12 મહિના નહીં, હું તો 3 મહિના જ રાખીશ. તો વળી ત્રિપદી માંડવાની કે 12 મહિનાના 66 લાખ તો 3 મહિનાના કેટલા? એટલે 3 ગુણ્યા 66 લાખ છેદમાં 12. તો જો 3 ચોક 12. હવે 66 લાખને 4 વડે ભાગીએ તો 16,50,000 રૂપિયા હેતવીબેનને આ દિવાલ ભાડે રાખવી હોય તો આપવા પડે. તો આ થયો આપણો હેરોનનો દાખલો. હજી આપણે 2 આગળ દાખલા કરી લઈએ એટલે આપણો વિભાગ સી થાય પૂરો. પછી જોઈએ આપણે કે એક તંબુ બાંધવાનો છે અને તંબુની ત્રિજ્યા 7 મીટર છે. એની ત્રિયક લંબાઈ એટલે કે L થાય. L 12 મીટર છે અને એ તંબુ માટે આપણે જે તાલપત્રી બાંધીએ છીએ તાલપત્રીની પહોળાઈ 2 મીટરની છે. તો કેટલા મીટર આપણને તાલપત્રી જોશે? અને તાલપત્રીનો ભાવ પ્રતિ મીટર 48 રૂપિયા હોય તો તાલપત્રી પાછળ કેટલો ખર્ચો થશે? તો સૌથી પહેલાં તો આપણે શંકુની વક્ર સપાટી જોઈએ. વક્ર સપાટી એટલા માટે કારણ કે શંકુમાં અહીંયા આપણે તંબુ બાંધવાનું છે ને તંબુમાં તળિયો હોય નહીં. એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l. પાઈ માટે કાંઈ નથી કીધું એટલે 22/7. r એટલે ત્રિજ્યા કેટલી છે? 7 અને l એટલે ત્રિયક ઊંચાઈ 12. બરોબર. અહીંયા તમારે આ બધા સૂત્રો જે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ તે બધા સૂત્રો તમારે પાકા કરવાના છે. અહીંયા કુલ સપાટી નહીં આવે કારણ કે પાયો છે નહીં. હવે અહીંયા 7 7 ઉડી ગયા, આ 7 7 ઉડી ગયા તો 22 ગુણ્યા 12 એટલે 264 મીટર વર્ગ આપણને તાડપત્રી જોશે. હવે તાડપત્રી જે છે તો એની પહોળાઈ આપણને આપી છે ત્યારે શું કરવાનો? ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ કરવાનો. તો ક્ષેત્રફળ 264, પહોળાઈ એટલે કે પન્નો 2 મીટર છે. જો પન્નો 2 મીટર હોય તો આપણને કેટલી તાડપત્રી જોઈએ? 132 મીટર તાડપત્રી જોઈએ.
હવે 1 મીટર વર્ગના 48 રૂપિયા હોય તો 132 મીટર વર્ગના કેટલા રૂપિયા થાય? તો 132 ગુણ્યા 48 એટલે 6336 રૂપિયા તાડપત્રીનો ખર્ચ થશે. ત્યાર પછી કહે છે એક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1256 સેન્ટીમીટર વર્ગ છે, એનું ઘનફળ શોધો અને પાઈ માટે 3.14 લ્યો. હવે જો આપ્યું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે અને શોધવાનું ઘનફળ છે, તો અહીંયા વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી કાંઈક આપણને ખૂટતી રકમ મળશે. તો સૌથી પહેલા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર આવે 4 પાઈ r વર્ગ. હવે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળને આંકડો તો આપી દીધો છે 1256, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1256 બરાબર 4 ગુણ્યા પાઈની જગ્યાએ 314/100 અને r વર્ગ. હવે જો r આપણને અહીંયા ક્યાંય આપ્યો નથી એટલે આના ઉપરથી આપણને r ત્રિજ્યા મળશે. હવે 4 અને 314 અંશમાં છે તો બરાબરને આ સાઈડ આવે તો ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. 100 છેદમાં છે તો બરાબરને આ સાઈડ આવે તો અંશમાં, એટલે અહીંયા રહી ગયો r નો વર્ગ. હવે 1256 ભાગ્યા 4 કરીએ તો 314 આવશે. 314 ઉડી ગયા એટલે r વર્ગ બરાબર આવ્યા 100. r વર્ગ 100 તો r કેટલા થયા? 10 થયા, કારણ કે 100 નો વર્ગમૂળ શું થાય? 10. હવે આપણે ગોલકનું ઘનફળ શોધીએ તો 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ માટે 3.14 પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 100 આવી જાય. પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં 100 લેવાના, એટલે 314/100. r એટલે 10 આવ્યા. અહીંયા r નો ઘન છે એટલે 10 3 વખત લેવાના, તો ડાએ 100 ને આ 100 ઉડી ગયા, એટલે 4 ગુણ્યા 314 ગુણ્યા 10, તો 314 ગુણ્યા 4 કરો તો 1256, એને ગુણ્યા 10 12560 ને એને ભાગ્યા 3. હવે આ બેનો ભાગાકાર કરો એટલે 4186.66 અથવા 666, અથવા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ તમે લખી શકો છો. તો આ થયો આપણો વિભાગ સી પૂરેપૂરો કમ્પ્લીટ. બરોબર. આના પછી હું તમને આ ઘનફળ ક્ષેત્રફળ વાળો ચેપ્ટર પણ શરૂ કરાવવાની છું. સાથે સાથે આપણો અસાઇનમેન્ટનું રિવિઝન પણ ચાલે છે, જેમાં ચેપ્ટર 1 ના આપણે 5 દાખલા કરી લીધા છે અને બાકીના 5 દાખલા નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા પણ મળશે. તો હવે A, B, C આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારી સાથે ભણતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને શેર કરજો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ છે એ આ ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.